હા ગાયું ને ભૂખી લઈને આવી તો આપણો ઠાકર રિહાઈ જાય અને ઠાકર રિહાય તો કોઈ રીઝવવા વાળું નથી કારણ કે માં જશોદા જેવા વાસુદેવ જેવા આપણે નથી વાલા માટે ગાયું છે જ આપણો ઠાકર છે તો તું ગાયું માં જા આય કાકા ગાયું જાવ ને એક શરત બોલ ને મારી વહુ ના આ માણા તેડ્યો ને આમ હું ગાયું એલા હજી ઊભો થાય ને આ ક્યાં તારે વહુ ના આણા તે મારો દીકરો વહુ ને વહુ કરે ગાયું નું સમજતો નથી એ વહુ ની વહુ નહીં વહુ જ તે ખાલી હજી વહુ આવી નથી વહુ ની વહુ લઈને હા તો વાંધો નહીં તું જા બરોબર ઘેરે માલ લઈને જા અને અમે વહુ ના આણા તેડવા જાય બીજું શું થાય એક કામ કરો હાલો ને આપણે તૈણે જાવી તૈણે ન જોય નાતમાં મેણો બેહે હું બેહે નાતમાં મેણો બેહે તાર ન હોય કાનો હોય ના આય આપા તમાર બાલ તેડવા નતા આયા એલા ના ના અરે હું હારે હતો કેને કીધું અરે હું હારે હતો તું તો હોય જ ને નવી જૂની ના આ વાંધા આ તો એ મોહ લાગે ભેગો આવ્યો તો જો મારા આપા તો હું નો આવી ગઈ તેદુ નો આવડો નવડો તો તારે ન હોય બેટા નો હોય ન હોય હાસુ કાન તો દસ્યુ દે દેનો ભાગું જોઈશી તો નહીં હાલે નો હાલે એ એક હજાર દો લુગી ગા બેટા એક હજાર દો આ પનોતીના પાયા તો ગયા કેમ બાકી જોયા લખણ બતાવે ને એ બતાવે જ ભાઈ કેવા લખણ જોયા હવે આપણે અહીંયા વેવાઈમાં જવું પડશે જાવું તો જોયો નકર મેં કીધું છે મારી પછી મારું કીધું નહીં માને એવું કરવું તો હાલ હાલ જાય હે વીરા જાવી એની કોઈ ના નથી હા વીરા પણ બીજી કઈ ખબર છે વીરા શું વીરા કે આપણે વેવાઈના ઘેરે જઈએ છીએ કે ગુડિયાના આના તેડો જઈએ છીએ વીરા હા વીરા માટે અજમલ રાજા સામા મળે હા વીરા તો અવળું ફરીને ઉભો રહેજે વીરા હા વીરા કારણ કે પોકણગઢના મહારાજા અજમલ બાપી બેટે વાંચ્યા છે વીરા એના જો સકન લઈને જાય ને તો આપણે ગગુડીએ પણ વાંચ્યો જાય હિનો કરાય વીરા એટલે માટે રાજમાર્ગે આપણે હાલવું નથી આ વાટે માર્ગે હાલી અને જો કાય રથ હામાં મળે તો આવડા ફરીને ઉભા રહીશું હા વીરા એ વેવાજો ન ઘેરે વાલા વારી ભાઈ વેવાજો ન ઘેરે વાલા રે એ તમારે જોડિયા યજમલ રાજા સુપડિયા ઠેર્યા કાલો રે
જો વીરા મેં તને કીધું નતું કે કર્મની કઠણાઈ હોય ને ઈ ગમે ત્યાં ભેગા થાય. હવે અવળું ફરીને ઉભા રહી જાય પડખેથી ઘોડા વ્યા જાય પછી આપણે જઈશું બે ભાઈ. અરે વીરા જી મારા આજે સામેથી આવતા રવારી ભાઈ આપણી ઘોડલા સવારી જોઈ અવળું ફરી ઉભા છે માટે જઈને તપાસ કરો એ અવળું ફરી શા માટે ઉભા છે વીરા. અરે રેકા ભાઈઓ મને ને આપણા મહારાજને જોઈને અવળો ફરી શા માટે ઊભા છો? અરે નહીં ને વીરા, તમને જોઈ અમે અવળું ફરી નથી ઉભા. અમે બે ભાઈ કોઈ સારા કામે જાતા કોઈ જોતી વસ્તુ ઘેર ભૂલ્યા એટલે વિચાર કરી છે બે ભાઈ કે અમે હું ભૂલાઈ છે બે ભાઈ વિચાર કરી છે તમને જોઈને અવળું ફરી નથી ઉભા થવાય. અરે રે ભાઈઓ તો શું વસ્તુ ઘેર ભૂલાણી તમારે? સલમની ડાબલી પાઘડી ધાબળો એ બધું ઘેરે ભૂલી જાય. અરે રેકા ભાઈ જૂઠું શા માટે બોલો છો? બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં શા માટે જૂઠું બોલો? અરે પ્રધાન વીરા, અરે વીરા અમે અમારી મર્યાદા હાથીને ઉભા છીએ વીરા. કારણ કે નાના મોઢે મોટી વાત થાય ને મહારાજાને ખોટું લાગે એ માટે અમે ઓળું ફરીને ઉભા છીએ કે ભાઈ આપણેથી નાના મોઢે મોટી વાત થાય ને વીરા તો માટે ઓળું ફરીને ઉભા રહી જાય. મહારાજા વ્યાજ પછી અમે વ્યાજ આવીશું કે મહારાજા અજમલ જઈને કહો કે સાસુને સત્ય કહેશે તો તમને ખોટું તો નહીં લાગે ને મહારાજ? અરે મારા રેકા ભાઈ સાચું અને સત્ય કહે છે તો આપને જૂઠું તો નહીં લાગે. અરે ના વીરા, રૈયત વૈષ્ણવ માટે દીકરા સમાન હોય છે વીરા. માટે રાયકા ભાઈઓને જઈને કહો સત્ય ને હકીકત બોલશે તો રાત તનમથી ઇનામ આ મળશે અને જો જરા પણ જૂઠું બોલે તો એને એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ લઈને સત્ય મનાવો વીરા. અરે રાયકા ભાઈઓ તો તમે સાચું અને સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે. જૂઠું બોલ્યા તો કાળિયા ઠાકરના સોગંદ દેવામાં આવશે. અરે વીરા, કાળિયા ઠાકરના વિશ્વાસે તો અમે જિંદગી જીવી રહ્યા છીએ. કાળિયા ઠાકરના સોગંદ અમે કોઈ દી જીવીએ તો સુધી ન ખાઈએ. તો માટે હાલો વીરા જઈને મહારાજા સાચું સત્ય જણાવી દેવી. મહારાજાના ચરણોમાં રાયકાના નમન મહારાજ. હા રાયકા ભાઈ. અરે મહારાજ નાના મોટે મોટી વાત થાય તો મને માફ કરજો મહારાજ. તમારી રયત છે મહારાજ, અમે નહીં પણ અરસ પરસ તમારી વાતો ચાલશે મહારાજ. તે માટે અમે અવળું ભરીને ઉભા રહી ગયા બે ભાઈ. અરે વીરા શું વાતો ચાલી રહી છે વીરા? મહારાજ તમે જાણો છો છતાંય અમારા મુખથી તમારે સાંભળવું છે મહારાજ. તો તમે પણ સાંભળો મહારાજ. એ આજ રાયકા એ કહે રાજ
વાત થઈ તો મને માફ કરજો મહારાજ. તમારી રયત જાણી એમને માફ કરજો મહારાજ. અમે અમારી મર્યાદા હાંચવી અમે આવડું કરીને ઊભા હતા મહારાજ. અમારે તમને કેવું નહોતું. પણ મહારાજ કાળિયા ઠાકરના સોગંદ ઉડાને મહારાજ અમે બધું સહન કરી પણ કાળિયા ઠાકરના સોગંદ અમે સહન ન કરીએ મહારાજ. દેવડા હૈયા માથે પથ્થર રાખીને તમને કેવું પડ્યું મહારાજ. અમારથી કાંઈ ભૂલ થયો તમને માફ કરજો મહારાજ. આજે તમારે તમારા ગગાના વહુના આણા તેડવા જતા સકની યુવરાજ થયા હોય વીરા તો કાલે સવારનો સૂરજ યુવતા સારા સુકનિયા લઈ તમારા ગગાના વહુના આણા તેડી આવજો વીરા. ત્યારબાદ રાજમાંથી આવી ઇનામ લઈ જાજો વીરા. હા મહારાજ